નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત. જિલ્લાના ઝાંખ બેઠક પર આજ રોજ છેલ્લા દિવસે ચૂંટણી પ્રચાર પડઘમ થયા શાંત. તો ચૂંટણીની પૂર્વ સંધ્યાએ આપ અને ભાજપ પાર્ટીએ કર્યો ભરપૂર પ્રચાર. તો જીતેલી બેઠક જાળવી રાખવા ભાજપના મરણિયા પ્રયાસો. તો આપ પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પૂરજોશમાં કરવામાં આવ્યો પ્રચાર. આ વખતે ચૂંટણી આપ જ પાર્ટી જીતશે હોવાનો ઉમેદવારનો દાવો. રોડ રસ્તા પાણી શિક્ષણના પ્રશ્નો ઉકેલવામાં ભાજપ નિષ્ફળ. તો સીધો જંગ જોવા મળશે ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર. રાહુલભાઈ, તમને ઉમેદવારી આપમાંથી મળી છે આજે પેટા ચૂંટણીમાં. એવા કયા મુદ્દાઓ છે જેના લઈને મતદારો તમને મત આપશે? મતદારો હંમેશા ભાજપની સરકાર પહેલાં હતી એમાં પણ ભાજપને બધા લોકોએ જંગી બહુમતીથી જીતાડેલા, પણ એમણે કોઈ કામ કર્યું નથી આગળ. પણ હવે પ્રશ્ન તો બધાના જ છે, રોડ રસ્તા પાણીના અને શિક્ષણનું બી બહુ એ ચાલે છે. એટલે બધી જ જગ્યાએ એક જ શિક્ષક છે, સાહેબ હંમેશા માટે બોલે છે તો એ કંઈ એનો નિરાકરણ આવતો નથી. તો સાહેબની નીતિ પણ અમે જાણીએ છીએ, સાહેબની સાથે અમે હર હંમેશ ઊભા રહીશું. અત્યારે પ્રચારમાં તમે જઈ રહ્યા છો તો ઘેરે ઘેર કેવો આવકાર મળી રહ્યો છે? લોકોનો આવકાર સારો મળ્યો છે. હંમેશા બધી જ જગ્યાએ આવકાર સારો મળે છે અને લોકો અમને ઉત્સાહ આપે છે કે તમે જીતશો એવી રીતે. અગાઉ ભાજપના બંને જે બેઠકો છે એ ભાજપ પાસે હતી, આ વખતે આપ કેવી રીતે છીનવશે એમની પાસે? આ લોકો કંઈ કામ જ નથી કર્યું એવું કહે છે હરેક જગ્યાએ. તો એ લોકોની કામની નીતિને જોઈને અમને જીતાડશે એવું લાગે છે. કેટલો જીતનો આશાવાદ? જીતનો આશીર્વાદ બધી જ જગ્યાએ અમને 101% લાગે છે. લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે અમને. સુરેશભાઈ, ઉમેદવાર છો આપ, બરાબર છે. મતદારો પાસે કઈ એવી વાતો છે જે લઈને જશો જે તમને વોટ આપે? જે અમારી ઝાંખ બેઠક પર ભરતભાઈ બારિયા વિજય થયેલા હતા, એ જ બેઠક પર ઝાંખ બેઠક પર અમારી બીજેપી સીટનો એક મજબૂતાઈ હતી એ મતદાર દાતાને ખબર જ છે. ને જે અમારા સરકારે વિકાસ કર્યું છે, ઘરે ઘરે પ્રધાનમંત્રી આવાસ આપ્યું છે ને રોડ રસ્તા જે અધૂરું કામ છે એ અમે પૂર્ણ કરીશું એવું મતદાર લોકોને અમે આશા આપીશું. કેટલો જીતનો દાવો કેટલો? અમે 110% જીતનો દાવો છે અમારો. એમ તો આ સીટ જીતેલી જ હતી અને જીતેલી જ છે હજુ બી. આ વખતે આપ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ત્રિપક્ષીય જંગ અને અપક્ષના પણ એક ઉમેદવાર છે, તો એમાંથી તમને કેવું લાગી રહ્યું છે? કેવી રીતે તમે જીતી શકો છો? એમાંથી તો હવે અમારી જે એ લોકો દિલ્હી સરકાર હતી, કેજરીવાલ સાહેબ, એમની સરકાર હવે ભાંગી પડેલી છે. તો એના હિસાબે અમારા મતદાર દાતાઓને કયા રસ્તે જવાનું છે એ બધો એ લોકોએ નિર્ણય કરી લીધો છે. એના હિસાબે અમને 100% અમારી વિજય થવાની છે એવું મતદાર દાતાએ વિચારી લીધું છે. ધારાસભ્ય ડેડિયાપાડાના ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીમાંથી, તો ભાજપ અહીંયા કેવી રીતે જીતશે? ભાજપ તો અહીંયા બહુ મજબૂત છે. આ સીટ પર કોઈ પાર્ટીની હસ્તી નથી કે આ સીટ પર જીતી શકે. કેવા વિકાસના કામો થયા છે? ભાજપ તો કહી રહ્યું છે કે ખૂબ વિકાસના કામો થયા. અમે પોતે હવે રસ્તેથી આવ્યા છે, પોતાને ખબર હશે તમને બી કે રોડ રસ્તાના ઠેકાણા નથી. આજ સુધીને કોઈ બી પ્રશ્નો હોય, ભાજપના કોઈ બી સદસ્ય હોય, આજ સુધીને અવાજ ઉઠાવતા નથી. કે કોઈ બી મુદ્દો હોય આજ સુધીને એ લોકોનું મોઢું બંધ હોય છે. કેમ એ લોકો પ્રશ્નો કે સવાલ નથી કરતા કે અમારા આદિવાસી સમાજમાં આટલો બધો તકલીફ છે કે આ લોકોને શિક્ષણનો પ્રોબ્લેમ છે, રોડ રસ્તાનો પ્રોબ્લેમ છે, કે પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જતી વખતે ગર્ભવતી મહિલા રસ્તામાં ઓફ થઈ જાય છે. તો એ લોકો પ્રશ્નો ઉઠાવવો જોઈએ ને, કેમ નથી ઉઠાવતા? એટલે અમને એવા યુવાની જરૂર છે જે અવાજ ઉઠાવી શકે, સમાજ માટે બોલી શકે અને સમાજનું કામ કરી શકે, એવા લોકોની જરૂર છે અમને. ખાસ તમે કયા મુદ્દાઓને લઈને મતદાન કરવા જશો? અમે તો ખાસ અમને શિક્ષણ જે છે તે અમારું શિક્ષણ છે તો ભવિષ્ય છે, બાકી કંઈ નથી. અને સ્કૂલોમાં ટીચરો પૂરતા મુકાશે, આંગણવાડી મુકાશે, રોડ રસ્તા કે દવાખાનું અમને બધું સુવિધા પૂરી પડશે તો બાકી અમને અમારો કોઈ વિકાસ થવાનો નથી. હા દાદા, ઝાંખ ગામમાં પેટા ચૂંટણી આવી એનું કારણ શું? પેટા ચૂંટણી ઝાંખ ગામે જે આવી છે એ પહેલાંના ભરતભાઈ પહેલાંના સદસ્ય હતા,
એ ગુજરી જવાથી અત્યારે પેટા ચૂંટણી આવી રહી છે. હવે આ બેઠક પર 3-4 ઉમેદવારો છે, એમાં બધી રસાકસીનો જંગ જામી રહ્યો છે. છતાં પણ લોકો એવું ઈચ્છે છે કે ગામનો કયો ઉમેદવાર વિકાસ કરશે, કેમ કે કામ તો અહીંયા ઝાગ ગામમાં સરપંચશ્રીએ સારા કામો કર્યા છે. આપદા ગામમાં કંઈ મથુર સરપંચ છે, એમણે વિકાસનું કામ કર્યું નથી. એટલે દરેક ગામના માણસો વિકાસને જોતા છે. જે સારો ઉમેદવાર શોધી રહ્યા છે, જે લોકોને પસંદ આવશે, કયો ઉમેદવાર સારું કામ કરશે, એવા ઉમેદવારને અમે ચૂંટવા માટે આતુર છીએ. કેમ કે વિકાસનું ઘણું મહત્વ અહીંયા ગામડાઓમાં હજુ પણ વિકાસની જરૂર છે. શું શું જરૂરિયાતો છે વિકાસ માટે? વિકાસ માટે અહીંયા તો રોડ રસ્તાઓનું વિકાસની જરૂર છે. કોઈ સારા એવા નેતૃત્વ ધરાવે એવા સદસ્ય જો ચૂંટાઈ જાય તો પાણીની સમસ્યા હલ કરે, કંઈ શિક્ષણ બાબતે ધ્યાન આપે અને કંઈક આવા છેવાડા ગામડાઓમાં દર્દીઓને કઈ રીતે લઈ જવું, એવા કંઈક બધા વિચારસરણીવાળા જો ઉમેદવાર હોય એવાઓને અમે પસંદ કરીને મતદાન કરવાના છીએ. ઓકે, નામ તમારું? હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.